આગળ દેખાઈ રહ્યો કેવું બતાવીએ કેવું નહીં સારું લાગે તો કરી દો બરાબર. હાલી જવાનું છે આપણે કાદામાં. ચાલો બતાવીએ પેસેલી ફળવા હોય આપણે આવા વીણી રહીએ છીએ મોટા મોટા. બે લીલી આમાં નાખી દીધા પાણીમાં જો વણવાનો હોય આપણે. પછી આમાં નાખવાના બરાબર. આપણે મોટા મોટા જ લઈએ છીએ, નાના નથી લેતા, કે નાના આપણને ભાવતા નથી. તો વહેલા થાય છે, હવે થાકી જશે. મિત્રો આપણે જુઓ, ચાલો મિત્રો આપણે ફાળવા બનાવવાની તૈયારી છે. હવે જુઓ હાલો આપણે મૂકી દઈએ સડવા. મૂકી દીધા છે આપણે, સડી જાય તેવા બતાવીએ બરાબર. આપણે ટીપું પાણી નાખ્યું નથી મિત્રો, ટીપું પાણી નથી નાખ્યું. હવે આપણે હલાવવાના છે ઘડીક વાર. ચાલો બતાવીએ હલાવી. જો મિત્રો આપણે હલાવવા મળ્યા છીએ. આવી રીતે હલાવવાના હોય. તમે કોક બનાવો તો પાણી રેડતા નહીં મિત્રો. 2-3 પાણીએ ધોઈને બાફવા મૂકી દેવાના બરાબર. પછી 2-3 વાર હલાવવાનું આવી રીતે. 5 મિનિટ ઢાંકી દેવાનું બરાબર. જો મિત્રો આવી રીતે થાય. હલાવવું પડે હો ભાઈ, 2-3 વાર તો હલાવવું જ પડે. ફટકે સડી પાણીમાં નાખી તો બહુ વાર લાગે. પાણી થાય ખૂબ. જો પાણી થઈ ગયું ભાઈ ઘણું બધું. જો આવી રીતે થાય. કેમ લાગ્યું તમને? બધા માટે શીખવાડવા માટે જ આપણો વિડીયો બનાવવાનો છે, આવો સ્પેશિયલ ફાળવાનો બરાબર ને. ચલો મિત્રો 15 મિનિટમાં સડી ગયા આપણા ફાળવા. સરસ મજાનો બસ કાંઈ ઘટે નહીં. જુઓ મસ્ત સડી જશે. હવે આપણે હારા કરી નાખીએ, પોટી નાખીએ, પછી બતાવીએ આગળ બરાબર. ચાલો હારા કરી નાખીએ. તો મિત્રો આપણે તેલ મૂકી દીધું છે સરસ મજાનું મીઠુભાઈ. પછી આ ડુંગળી, લસણ ને ટામેટો. હા શું કહેવાય હવે થઈ ગયો. મસાલો નાખી દીધો છે. ડુંગળી, ટમેટા, ડુંગળી, લસણ હલાવો. સરસ મજાનું હલાવે છે.
આવી રીતે બનાવવાનું હોય ભાઈ. ભાજ્યા જીરું ને અજમા. આજકાલ આપણે અજમા નાખ્યા છે જોવા માટે કેવું ટેસ્ટ આવે. પછી ટમેટા નાખવાના છે. નમક ઓછું રાખજો. હાલો ડુંગળી શું છે ભાઈ અમારે ટમેટા નાખી દેવાના છે. ટમેટા નાખી દે. હાલો ટમેટા એડ કરી નાખો. ઓછા છે એની હિસાબે આપણે મસાલો વધારે નાખો. ડુંગળી ઓછી પડી ટમેટા વધી જાય મેં કીધું હું આપણી માને નહીં. મસાલો બની ગયો સરસ મજાનો. ડુંગળી તો નહીં દેખાતી. ટમેટા વધી જશે અમારે ફૂલ નાખવાના પછી આમાં. બરાબર નખાજ્યું ભાઈ. દેખાડ્યું નહીં તમને બે વસ્તુ. હવે મરચું આવે છે. મરચું દળ નખાઈ ગયું. મરચું સેજ તીખા. જોઈ ખાવું ખાવું થવું હોય એક ભેગીનું. હા હાલો ફળવા નાખે છે. નાખી દે ફળવા. મરચાં નાખી એટલે દૂર ન પડે. સરસ મજાનું બનશે. પછી જોવો હવે તેમાં કાંઈક રાખવું ખાવ બાટલા પ્રાણે દેવું. આપણે થોડા કેટલા જ લેવા હે. નાટું મસાલો લાગે ને તો અહીંયા ચોટી ગયું સલાડ બધું. ના ઉખડો. રેડી છે ને મસાલો. ચાલો મિત્રો આપણા ફાળવા બની જશે સરસ મજાના. ફાળવાનો વિડીયો કેવો લાગ્યો હોય કેવો નહીં કોમેન્ટમાં કહેજો મિત્રો. હાલો આજનો વિડીયો ફાળવાનો અહીંયા પૂરો. બરાબર નવો બ્લોગમાં મળીએ. બાય બાય ટાટા.